નમસ્કાર મિત્રો, ફરીથી આપણે ડીએન નામકરણની અંદર આપણે ચર્ચા કરીએ કાર્બોહાઈડ્રેટ. મિત્રો, કાર્બોહાઈડ્રેટની ચર્ચા કરી હતી અને છેલ્લે મેં ચર્ચા કરી હતી ગ્લુકોઝની. ગ્લુકોઝમાં મિત્રો અસમ કાર્બન કેટલા એ આપણે ચર્ચા કરી હતી કે ગ્લુકોઝ આપણે લીધો હતો ગ્લુકોઝ H12O6 6 કાર્બન સરળ શૃંખલામાં પહેલા સ્થાને CH2 અંતિમ CH અંતિમ કાર્બનનો ઉપરનો કાર્બન એમાં H. જો આપણે આ રીતે ઊભી શૃંખલાની ડાબી બાજુએ અને OH જમણી બાજુ ગોઠવાયેલા હોય એ બધા જ ડી વિન્યાસ તરીકે આપણે ઓળખતા. આમાં અસમ કાર્બન કેટલા? 1 આ 2 3 4 ચાર અસમ કાર્બન છે આપણને. મિત્રો, તમે જે જીવ વિજ્ઞાનની અંદર ડી ગ્લુકોઝ લખો છો આ છે. વાસ્તવમાં એ ડી ગ્લુકોઝ આના આધારે નક્કી કરેલું છે. અસમ કાર્બન કેટલા છે? તો કે 4. તેથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોની સંખ્યા તો મેં તમને કીધું તો સૂત્ર આપ્યું હતું 2:2 યાની 2:4 એટલે 16 પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો. આમ આપણે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા છે? આ જ અણુસૂત્ર ધરાવતો ફ્રુક્ટોઝ છે. મિત્રો, ફ્રુક્ટોઝ એનું અણુસૂત્ર પણ C6H12O6 આ ફ્રુક્ટોઝ છે. તો ફ્રુક્ટોઝની અંદર સૂત્ર થશે CH2OH COO ફ્રુક્ટોઝનું સૂત્ર. એની અંદર અસમ કાર્બન કેટલા? મિત્રો, તો આ કાર્બન છે અંતિમ કાર્બન અસમ ન હોઈ શકે. આ કાર્બનની 4 પૈકીની 2 સંયોજકતા ઓક્સિજન વડે પૂર્ણ થયેલી છે. આ કાર્બનની 4 સંયોજકતા પૈકીની એક OH એક આખો સમૂહ માટે આ પણ એક અસમ કાર્બન કહેવાય. તે જ રીતે આ પણ અસમ કાર્બન કહેવાય. તે જ રીતે આ પણ અસમ કાર્બન. આમ અસમ કાર્બનની સંખ્યા અસમ કાર્બનની સંખ્યા 3. તેથી પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો is equal to 2:2 એટલે 8. આ એક્ચુઅલી મજા આવે. હવે આપેલો વિન્યાસ ડી છે કે એ? તો ગયા લેક્ચર મેં ચર્ચા કરી હતી ઊભી શૃંખલાનો અંતિમ કાર્બન. આ જે છે એ અંતિમ કાર્બન, એના ઉપરનો કાર્બન, એની ગોઠવણી ધ્યાનમાં લેવાની અને એની આ ગોઠવણી મિત્રો એક ઊભી શૃંખલાની ડાબી બાજુ છે, જ્યારે OH એ આ ઊભી શૃંખલાની જમણી બાજુ છે. માટે અને કહીશું ડી વિન્યાસ. મિત્રો, અને આપણે ડી વિન્યાસ તરીકે લખીશું. આમ ફ્રુક્ટોઝના 8 સમઘટકો પૈકીના 4 સમઘટકો ડી વિન્યાસના છે અને 4 સમઘટકો એલ વિન્યાસના છે. જો આપણે એલ વિન્યાસ બતાવવો હોય તો આ કયો વિન્યાસ બતાવ્યો? તેનો તે વિન્યાસ બતાવ્યો. અંતિમ કાર્બન આ છે. એનો ઉપરના કાર્બનનો વિન્યાસ. મિત્રો, વિન્યાસ એટલે જ ગોઠવણી. ઉપરના કાર્બનની અવકાશી ગોઠવણી બદલાઈ ગઈ.
આ અસમ કાર્બન છે, આ અસમ કાર્બન છે. અસમ કાર્બનને કુંડળીથી દર્શાવવાની પ્રકાર. અસમ કાર્બનનો એક એ જમણી બાજુ આવ્યો, ઓ એક એ ડાબી બાજુ આવ્યો, માટે આ જે વિન્યાસ થયું એને કહીશું એલ વિન્યાસ. આમ કાર્બોહાઈડ્રેટની અંદર ડી વિન્યાસ કઈ રીતે નક્કી થાય, એલ વિન્યાસ કઈ રીતે નક્કી થાય, ગ્લુકોઝના અને ફ્રુક્ટોઝના અમે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા મેં તમને બતાવી. તો આમ તમે સરળતાથી ડી એલ વિન્યાસ અને અસમ કાર્બનની સંખ્યા નક્કી કરી શકો. એને આધારે પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોની સંખ્યા પણ નક્કી કરી શકો. હવે આપણે ચર્ચા કરીએ અગત્યનું રેસિમિક મિશ્રણ કોને કહેવાય. રેસિમિક મિશ્રણ જે તમને નીટજીની અંદર વધારે શીખાય અથવા એમસીક્યુમાં વધારે શીખાય. તો રેસિમિક મિશ્રણ કોને કહેવાય? તો જે મિશ્રણમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો સમપ્રમાણ મિશ્રણ. મિત્રો સમપ્રમાણ મિશ્રણ વિદ્યાર્થીઓ જે મિશ્રણમાં પ્રકાશ ક્રિયાશીલ સંઘટકો સમપ્રમાણ મિશ્રણ એટલે 50% ડી સંઘટક હોય, 50% એલ સંઘટક હોય ના મિશ્રણને રેસિમિક મિશ્રણ કહે છે. મિત્રો આ રેસિમિક મિશ્રણની વ્યાખ્યા જે મિશ્રણ હોય એમાં 50% ડી સંઘટક હોય, 50% એલ સંઘટક હોય, આ બંનેનું સમપ્રમાણ મિશ્રણ હોય તો તેને રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. એની સંજ્ઞા શું થશે મિત્રો? તો નામની આગળ એક ડીએલ અથવા પ્લસ માઇનસ લખવાની પ્રથા છે. એના નામની આગળ લખવાની પ્રથા છે. દાખલા તરીકે ગણીએ લેક્ટિક એસિડ. મિત્રો લેક્ટિક એસિડ આ લઈશું ડી લેક્ટિક એસિડ જે ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન ડેક્સ્ટ્રો તરીકે અથવા ડાબી બાજુ કરે છે. એલ લેક્ટિક એસિડ જે બંને ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરવાની બાબતમાં જ ભિન્નતા છે. આ જે હતો એ સ્નાયુમાં છે, આપણા સ્નાયુમાં, અને આ છે એ દુગ્ધ શર્કરામાં અથવા છાશ પણ કહી શકાય. ઘણા પુસ્તકોમાં છાશ કીધું છે અથવા દુગ્ધ શર્કરામાં આ છે. પરંતુ પ્લસ માઇનસ લેક્ટિક એસિડ અથવા ડીએલ લેક્ટિક એસિડ મિત્રો આ ત્રણેયનો અર્થ અલગ છે. આ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરશે, આ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરશે, જ્યારે આ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન કરતું નથી. એટલે રેસિમિક મિશ્રણ છે એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન ન કરે. મિત્રો બરાબર તમને પડી? એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન જ ન કરે. અધ્રુવીભૂત
प्रकाश बनी जाए और द्रवीभूत पदार्थ बनी जाए। क्लियर मित्रों? तो अनेक रेसिमिक मिश्रण तरीके दाखला तरीके લઈએ CH3COOH અને કહીશું આપણે ઇથેનોલ આ બની ગયો ઇથેનોલ। એ ઇથેનોલની અંદર હું હાઇડ્રોજન સાયનાઇડની યોગશીલ પ્રક્રિયા કરી યોગશીલ પ્રક્રિયા તો દ્વિબંધ ધરાવતા કાર્બન અને ઓક્સિજન વચ્ચે યોગશીલ પ્રક્રિયા થશે। અહીંયા હાઇડ્રોજન ધન વીજભારી છે, સાયનાઇડ ઋણ વીજભારી છે। કાર્બન અને ઓક્સિજન પૈકી કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારી થશે, કાર્બન અંશતઃ ધન વીજભારી। હવે આ હાઇડ્રોજન ક્યાં જોડાશે? તો કે ઋણ વીજભારી ઓક્સિજન સાથે। સાયનાઇડ ક્યાં જોડાશે? તો કે ધન વીજભારી કાર્બન સાથે જોડાશે। આમ યોગશીલ પ્રક્રિયા થશે અને યોગશીલ પ્રક્રિયાને પરિણામે આપણને અહીંયા દ્વિબંધની જગ્યાએ શીતળ બંધ બની જશે, ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે, H તો હતો જ મિત્રો, અને પછી Cn આની સાથે જોડાઈ જશે। ઓકે મિત્રો? હવે આ જે કાર્બન થયો એ મિત્રો કેવો કાર્બન થયો? તો કે અસમ કાર્બન થયો, અસમ કાર્બન। તેથી આ પ્રકાશ ક્રિયાશીલ હોવો, પરંતુ પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયાથી જે કંઈ સંયોજન બને એ સંયોજનમાં અસમ કાર્બન હોવાને પરિણામે તે રેસિમિક મિશ્રણ બનાવે। મિત્રો બરાબર સમજીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય તો અસમ કાર્બન ધરાવતી નિપજ પ્રાપ્ત થાય તો એ પ્રાપ્ત થતી નિપજ રેસિમિક મિશ્રણ અને આ રીતે પણ લખી શકાય પરિણામ શું થાય? તો લાંબી શૃંખલા 3 કાર્બનની છે, પહેલો ગણાશે, બીજો કહેવાશે, ત્રીજો। કારણ કે આ ક્રિયાશીલ સમૂહ છે, સાયનાઇડ પ્રબળ છે, OH એ નિર્બળ છે, એટલે પ્રબળની સાથે છે આપણને નામકરણ કરવું પડે। ક્રિયાશીલ સમૂહ પ્રબળ સાયનાઇડ છે, 3 કાર્બન અને 3 કાર્બન ધરાવતો આલ્કેન પ્રોપેન અને સાયનાઇડ શબ્દ હોય, Cn સમૂહ હોય તો એના માટે શબ્દ લગાવવામાં આવે છે નાઇટ્રાઇલ, જે તમે ધોરણ 11 સાયન્સમાં શીખી ગયા। તો આને કહીશું પ્રોપેન નાઇટ્રાઇલ। પરંતુ હવે OH બાકી રહ્યું। OH સમૂહ એ ઉપસમૂહ છે, શાખીય સમૂહ છે, અને OH જ્યારે શાખીય સમૂહ આવે ત્યારે એના માટે હાઇડ્રોક્સી શબ્દ આવે। હાઇડ્રોક્સી કયા સ્થાને છે? તો મિત્રો બીજા સ્થાને છે, એટલે 2-હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ। પરંતુ આમાં અસમ કાર્બન છે અને અસમ કાર્બન છે એટલે ડીસમ ઘટક છે ના, રાસાયણિક પ્રક્રિયાથી બન્યો, ડી પણ નથી, એલ પણ નથી, બંનેનું સમપ્રમાણ મિશ્રણ છે, માટે આપણે Dn2-હાઇડ્રોક્સી પ્રોપેન નાઇટ્રાઇલ કહેવાય। રાસાયણિક પ્રક્રિયાથી અસમ કાર્બન ધરાવતું સંયોજન ભલે એ સંયોજન હંમેશા રેસિમિક મિશ્રણ જ હોય। મિત્રો આ વસ્તુ બરાબર ધ્યાન રાખો। અને રેસિમિક મિશ્રણમાં 50% ડીસમ ઘટક હોય અને 50% એલ સંઘટક હોય, પરિણામે એને રેસિમિક મિશ્રણ તરીકે ઓળખવામાં, જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરતું જ નથી, એટલે કહી શકાય કે પોતે અધ્રુવીભૂત પદાર્થ બની જાય, એટલે ધ્રુવીભૂત પ્રકાશનું આ કોણાવર્તન કરી શકે નહીં। પરંતુ આ રેસિમિક મિશ્રણનું અલગીકરણ કરી શકાય। અલગીકરણ કરીને ડી સંઘટક પણ છૂટો પાડી શકાય, એલ સંઘટક પણ છૂટો પાડી શકાય, અને એ પ્રક્રિયા છે ડી-રેસિમીકરણ।
ડિરેસિમીકરણ એટલે શું? તો રેસિમિક મિશ્રણ જેમાં 50% ડી સંઘટક છે, 50% એલ સંઘટક છે. મિત્રો હજુ પણ એક વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો કે કેપિટલ ડી એ વિન્યાસ છે, જે ગોઠવણી બતાવે છે. આપણે જાતે લખી શકીએ. હમણાં જે મેં ગ્લુકોઝના અને ફ્રુક્ટોઝના સંઘટકો એ કેપિટલ ડી લખ્યા, જ્યારે સ્મોલ ડી કે પછી સ્મોલ એલ એ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન બતાવે. અને આ કોની મદદથી નક્કી થઈ શકે? તો કહી શકાય કે પોલરીમીટરની મદદથી પ્રાયોગિક રીતે નક્કી થાય. આ આપણે લખી શકતા નથી. હા, તમને કોઈ પદાર્થ આપ્યો હોય, નીચે લખ્યું હોય, એ આપણે સ્વીકારી લેવાનું. એના આધારે એ કયો સંઘટક છે, ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરે કે ડાબી બાજુ, એ આપણે સરળતાથી નક્કી કરીએ. હજુ ફરીથી બરાબર ધ્યાન આપો. ઘણા વિદ્યાર્થી ગુંગરામણ કેપિટલ ડી શું સૂચવે છે? વિન્યાસ સૂચવે છે. આ વિન્યાસ સૂચવે છે. જેમ કે અહીંયા લઈએ ડી વિન્યાસ લખવો છે. લાંબી શૃંખલા 3 કાર્બનની છે. લાંબી શૃંખલા ઉભી કરો. આ અસમ કાર્બન, અસમ કાર્બનની ઉપર વધુ ક્રિયાશીલ સમૂહ લખવો પડે. તો પછી વધુ ક્રિયાશીલ સમૂહ, કાર્બનયુક્ત ક્રિયાશીલ સમૂહ CN છે ને CN, CN3 કરતા CN વધુ ક્રિયાશીલ છે, ઉપર લખવો પડે CN3. આ ઊભી શૃંખલાની ડાબી બાજુએ H લખો, બાકીના H અને OH જમણી બાજુ લખો. તો આ ડી વિન્યાસ છે, જે આપણે વ્યવસ્થિત રીતે આપણી જાતે લખી છે. પરંતુ તમે ડી વિન્યાસ લખી શકાય નહીં. એ તો આપણે પોલરીમીટરની મદદથી જ નક્કી થાય. એટલે આપણે જ્યારે વિન્યાસ લખવાનો હોય ત્યારે આ જ ડી શબ્દનો ઉપયોગ કરવાનો, આ ડી કે એલ શબ્દનો કદાપી ઉપયોગ કરવાનો નહીં. સીધે સીધો પરીક્ષામાં તમને આપી દીધો હોય તો આપણે શું કરીએ? ક્લિયર મિત્રો? તો રેસિમિક મિશ્રણ એટલે શું? તો જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો શરૂઆતના પદાર્થમાં અસમ કાર્બન નથી, પરંતુ રાસાયણિક પ્રક્રિયાને અંતે અસમ કાર્બન ધરાવતો કિરાલ કાર્બન ધરાવતો કિરાલ સંયોજન પ્રાપ્ત થાય. એટલે કે એવું સંયોજન પ્રાપ્ત થાય કે કાર્બનની ચારે ચાર સંયોજકતા ભિન્ન સમૂહ વડે પૂર્ણ થાય, જેને આપણે કિરાલ પદાર્થ કહીશું. એક કાર્બનને કિરાલ કાર્બન કહીશું, એક કાર્બનને અસમ કાર્બન. અને એને પરિણામે એ ધ્રુવીભૂત પ્રકાશનું પોલરીમીટરમાં કોણાવર્તન કરે. પરંતુ રાસાયણિક સમીકરણથી જો અસમ કાર્બન ધરાવતો પદાર્થ મળે તો હંમેશા રેસિમિક મિશ્રણ જ હોય. એમાં ડી કે એલ સંઘટક, સ્મોલ ડી કે એલ જુદા પાડી શકાતા નથી. એટલે આ જે મિશ્રણ મળ્યું, આ જે પદાર્થ મળ્યો, અસમ કાર્બન ધરાવતો પદાર્થ મળ્યો, એ રેસિમિક મિશ્રણ મળ્યું. રેસિમિક મિશ્રણની સંજ્ઞા આપણે આગળ શું લખી શકીએ છીએ? ડી એલ લખી શકીએ. અથવા તો ડી એલ ન લખવું હોય તો આપણે પ્લસ માઇનસ 1 લખી શકીએ. તો કે મિત્રો, જે ધ્રુવીય પ્રકાશનું પરાવર્તન કરી શકતું નથી. રેસિમિક મિશ્રણ જ રાસાયણિક સમીકરણથી, રાસાયણિક પ્રક્રિયાથી પ્રાપ્ત. હા, આપણે વ્યક્તિગત લખવું હોય અથવા તો એક્ઝામ્પલ તરીકે લખવું હોય તો અલગ અલગ ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રિક લખી શકાય, પણ નક્કી ન થાય લખી શકાય. ચાલો, તો રેસિમિક મિશ્રણ એટલે શું? કે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, અસમ કાર્બન ઉદ્ભવે અને એ અસમ કાર્બન ધરાવતો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય, પણ એમાં 50% ડી સંઘટક હશે, 50% એલ સંઘટક હશે, કે પોલરીમીટરની મદદથી નક્કી થાય.
થાય અને આમ એને રેસિમિક મિશ્રણ કહેવામાં આવે. એની સંજ્ઞા નામની આગળ DN અથવા તો પ્લસ માઇનસ લખવાની પ્રથા છે. હવે આગળ હવે કેટલાક અગત્યના શબ્દો છે કે રાસાયણિક પ્રક્રિયા થાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય તો 3 પ્રકારની નીકળે. રાસાયણિક પ્રક્રિયાથી 3 પ્રકારની નીકળે. एक व्युत्क्रमण प्रक्रिया, व्युत्क्रमण. बीजू धारण प्रक्रिया, अगत्यના શબ્દો છે. બીજું આપણે કહીશું ધારણ અને ત્રીજું કહીશું રેસિમીકરણ. બરાબર સમજી લો તો કહીશું રેસિમીકરણ. હવે એક પદાર્થ લઈએ C2H5, આ કાર્બન છે અને આ કાર્બન સાથે જુદા જુદા સમૂહ જોડાયેલા છે. આ બંને પાટિયાના સમતલમાં છે, બંને સમૂહ. આ H એ પાટિયાના સમતલની પાછળ છે અને આ એ પાટિયાના સમતલની આગળ છે. ત્રિપરિમાણીય રચના છે મિત્રો, તમે ધ્યાન રાખો. હા, ત્રિપરિમાણીય. અને આપણે અલગ રીતે પણ બતાવી શકીએ. આ જે પદાર્થ છે એ પદાર્થને આપણે એની જે દિશાઓ છે એ દિશાઓ ભિન્ન રીતે બતાવી શકીએ. એવું જરૂરી નથી કે આ દિશા બતાવે. તમે આવું પણ બતાવી શકો કે C2H5 એ પાટિયાના સમતલમાં છે, H એ પણ પાટિયાના સમતલમાં છે, જ્યારે CH3 છે એ પાટિયાની સમતલની બહાર છે. H એ પાટિયાની સમતલની પાછળ છે. આ અસમકાર. ઓકે મિત્રો, કેમ અસમકાર? કે આ કાર્બનની ચારે ચાર સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલી છે. હવે એની સાથે Y સમૂહ જોડાય, X દૂર થાય તો કેટલા પ્રકારે નીપજે. બરાબર સમજી લો. Y સમૂહ જોડાય, X સમૂહ દૂર થાય મિત્રો, તો પછી કેટલા પ્રકારે થાય? તો કે 3 પ્રકારે થાય. બરાબર સમજો. અહીંયા X એ પાટિયાના સમતલમાં છે, X એ પાટિયાના સમતલમાં છે. એ જ સ્થાનેથી Y જોડાય. જે દિશાએથી જે સ્થાનેથી X દૂર થાય તે જ દિશાએથી તે જ સ્થાને Y જોડાય. જે નિપજ મળી એ જ મળી, પણ એ નિપજ બની એ પ્રક્રિયા કહીશું ધારણ. આ પ્રક્રિયા ધારણ કહીશું. તેની તે જ દિશાએથી તેના તે જ સ્થાને બીજો સમૂહ જોડાય અને ધારણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. આ પ્રક્રિયા કહીશું ધારણ. આ એક વિકલ્પ બરાબર સમજો.
હવે આપણે લઈએ બીજો વિકલ્પ. મિત્રો બરાબર ધ્યાન રાખો. બીજા વિકલ્પમાં y સમૂહ દૂર થાય, x સમૂહ દાખલ થાય. અવકાશી વિજ્ઞાન ત્રિપરિમાણીય રચનામાં સમજવી અઘરી પડે. એમાં C2 એ પાટિયાના સમતલમાં છે, C એ પાટિયાની સમતલની બહાર છે, F એ પાટિયાની સમતલની પાછળ છે. પરંતુ જોડાતો સમૂહ y તે જ દિશાએથી જોડાઈ શકતો નથી. એના કરતા કોઈ બીજી જ દિશાએ જોડાઈ જાય છે, એટલે કે નિકટ આવી નથી. આ બંનેમાં અહીંયા x એ પાટિયાની સમતલમાં હતો અને કઈ બાજુ હતો? ડાબી બાજુ. x પાટિયાની સમતલની પાછળ હતો પણ આપણે જમણી બાજુ બતાવી. હવે જ્યારે પ્રક્રિયા થઈ ત્યારે y ની જોડાવાની દિશા બદલાઈ ગઈ. x જે દિશાએ હતો તેના કરતા વિરુદ્ધ દિશાએ y જોડાઈ ગયું. h જે દિશામાં હતો તેના કરતા વિરુદ્ધ દિશામાં h આવી ગયું. તેથી આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ કહેવામાં આવે. જેને આપણે કહીશું ઇન્વર્ટ. મિત્રો ધ્યાન આપો. બાયોલોજી વાળાને તો આ ખબર છે, ઇન્વર્ટ શર્કરા શુક્રો એ ઇન્વર્ટ શર્કરા છે. કારણ કે શુક્રોનું જળ વિભાજન કરો, રાસાયણિક પ્રક્રિયા કરો તો એનું ભ્રમણ બદલાઈ જાય છે, ભ્રમણની દિશા બદલાઈ જાય છે અને એને પરિણામે એને ઇન્વર્ટ શર્કરા અથવા વ્યુત્ક્રમણ શર્કરા તરીકે ઓળખવામાં આવે. એટલે અણુ જો ઉદાહરણ લેવું હોય તો શુક્રો એ અણુ ઉત્તમ ઉદાહરણ છે. પહેલામાં ધારણ પ્રક્રિયામાં શું થાય? તો ધારણ પ્રક્રિયામાં જે દિશાએથી x દૂર થાય છે, જે સ્થાનેથી x દૂર થાય છે તે જ દિશાએથી તે જ સ્થાને y જોડાય છે. તો એને ધારણ પ્રક્રિયા તરીકે યથાવત નિપલ, યથાવત વ્યુત્પન્ન, યથાવત અવકાશીય ગોઠવણી પ્રાપ્ત. તો એને કહેવાય ધારણ. બીજો વિકલ્પ શું છે મિત્રો? બીજો વિકલ્પ તો બીજા વિકલ્પની અંદર x જે દિશાએથી દૂર થાય, જે સ્થાનેથી દૂર થાય છે, જોડાતો y સમૂહ તેના કરતા બીજી દિશાએથી જોડાય છે અને બીજી દિશાએથી જોડાવાથી બનતી નિપજ ને વ્યુત્ક્રમણ કહેવામાં આવે, ઇન્વર્ટ કહેવામાં આવે અને આ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા કહેવામાં આવે. મિત્રો આ બંનેનો વિન્યાસ અલગ અલગ છે, બંનેની ગોઠવણી અલગ અલગ છે અને બંનેની ગોઠવણી અલગ છે. જુઓ, આમાં y એ આપણે બે દિશામાં લખ્યો છે, ડાબી બાજુ. અહીંયા y બે દિશામાં લખ્યો છે, જમણી બાજુ. ત્રિપરિમાણીય રચના છે, બરાબર સમજવા પ્રયત્ન કરો. હવે આનો વિન્યાસ તેનો વિન્યાસ અલગ થશે અને વિન્યાસ અલગ થશે તો દ્રવ્યભૂત પ્રકાશનું પરાવર્તન પણ અલગ થશે. હવે ત્રીજું રેશિમીકરણ થાય છે. એટલે કે આપણે અહીંયા નિપજ A કહીશું અને નિપજ A કહીશું અને કહીશું B. ત્રીજી પ્રક્રિયામાં જો y સમૂહ જોડાય, ચલો y સમૂહ જોડાય, મને એવું લખ્યું
વાય સમૂહ જોડાય અને એક્સ સમૂહ દૂર થાય. વાય સમૂહ જોડાય છે, એક્સ સમૂહ દૂર થાય. તો આપણને 50% નિપજ એ મળશે અને 50% નિપજ બી. તો પછી આ પ્રક્રિયા કેવી કરીશું? અમને સમજાયું કે જે મિશ્રણમાં 50% એક વિન્યાસ હોય, 50% બીજો વિન્યાસ હોય, તો એવી પ્રક્રિયાને આપણે કહીશું રેસેમીકરણ. અને આ જે મિશ્રણ થયું એને કહીશું રેસેમી. જ્ઞાને રેસેમીકરણ તરીકે વિદ્યાર્થી મિત્રો બહુ સમજવા જેવું આ એક ટોપિક છે. આમ તો બિલકુલ સરળ ટોપિક છે, પરંતુ તમને આ ટોપિકમાં પૂછાતા જે રીતના પ્રશ્નો પછી કરું છું, પણ પહેલા આખી થિયરી રીતે સમજી કે કાર્બનની સમચતુષ્ફલકી રચના છે અને સમચતુષ્ફલકી રચનામાં એનો બંધ કોણ 109 × 28 કલા છે. આ જે કાર્બન છે એ અસમ કાર્બન છે. અસમ કાર્બન સાથે 4 સમૂહો આપણને બિનજરૂરી જોડાયેલા છે. 2 સમૂહ છે ઇથાઇલ અને મિથાઇલ એ પાટિયાલા સમતલમાં છે, જ્યારે X એ પાટિયાની સમતલ બહાર છે, M એ પાટિયાની સમતલ પાછળ છે. હવે આમાં Y સમૂહ દાખલ થાય છે અને X સમૂહ દૂર થાય છે. તો 3 પ્રકારની નિપજો પ્રાપ્ત થાય. 3 પ્રકારની. પહેલી નિપજ છે કે જે સ્થાને X જોડાયેલો છે, જે દિશાએથી X જોડાયેલો છે, તે જ દિશાએ તે જ સ્થાને Y જોડાય તો બનતી નિપજને ધારણ તરીકે ઓળખવામાં આવે, જેને પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. નંબર 2 વિકલ્પ બી. બીજા વિકલ્પમાં X જે સ્થાનેથી જોડાયેલો છે તે સ્થાનેથી X દૂર થાય છે, પરંતુ Y સમૂહ દાખલ થાય છે ત્યારે બીજી જ દિશાએથી દાખલ થાય. અહીંયા X આ દિશામાં છે પાટિયાના, જ્યારે જોડાતો સમૂહ Y એ પાટિયાની દિશામાં પરંતુ X કરતા વિરુદ્ધ દિશામાં ગોઠવાય. આમ વિરુદ્ધ દિશામાં ગોઠવણીથી વિન્યાસથી આપણને વ્યુત્ક્રમણ નિપજ પ્રાપ્ત થાય અને આ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. ત્રીજો વિકલ્પ કયો કે ત્રીજો વિકલ્પ એવો પ્રાપ્ત થાય કે 50% આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય, 50% આ પ્રકારની નિપજ પ્રાપ્ત થાય, બંનેનું સમપ્રમાણ મિશ્રણ પ્રાપ્ત થાય. તેથી તે રેસેમિક મિશ્રણ પ્રાપ્ત થાય અને એ પ્રક્રિયાને કહેવાય રેસેમીકરણ. ઓકે મિત્રો, તો આપણને પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થતી નિપજને આધારે એ ધારણ છે કે વ્યુત્ક્રમણ છે કે પછી રેસેમિક મિશ્રણ છે એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. મિત્રો કેટલાક ઉદાહરણ લઉં છું. જ્યારે કેટલાક ઉદાહરણ મિત્રો આ નિશાની આપણે નક્કી કરી શકતા નથી અને માઈનસની તરીકે L લખવાની ત્રણ પ્રકાર. અને એની સાથે પ્રક્રિયા કરો મિત્રો.
તો પછી Br સમૂહ દૂર થાય છે, તેને સ્થાને OH સમૂહ જોડાય છે. આની કરતા આમાં Br સમૂહ જે દિશાએ હતો, જે સ્થાને હતો તેના કરતા વિરુદ્ધ દિશામાં વહેતો. તો આપણે તેનું નામ શું કહીશું? વ્યુત્ક્રમણ કહીશું કે ધારણ કહીશું કે પછી રેસિમીકરણ કહીશું? મિત્રો કયો જવાબ આવે? દિશા બદલાઈ ગઈ. મિત્રો કયો આવે? દિશા બદલાઈ ગઈ એટલે આ પ્રક્રિયાનું નામ કહીશું ધારણ પ્રક્રિયા. દિશા બદલાઈ ગઈ સમૂહ એટલે ધ્રુવીય પ્રકાશનું પરાવર્તન પણ બદલાઈ જાય એટલે +2 બ્રોમો ઓક્ટેન લખી શકાય. મિત્રો ખ્યાલ આવ્યો? અગત્યનું હતું MCQમાં આવું તમને પૂછે તો પ્રક્રિયાનું નામ શું? તો પ્રક્રિયાનું નામ થશે ધારણ પ્રક્રિયા. અને તમને નામ આમ માઇનસ સંઘટક હતો, દિશા બદલાઈ ગઈ એટલે પ્લસ સંઘટક થઈ ગયો. અને આ L ની જગ્યાએ આપણે D પણ લખી શકીએ, D2 બ્રોમો ઓક્ટેન. ઓકે મિત્રો, તો આ રીતે પણ લખી શકાય. હવે આપણે બીજી પ્રક્રિયા લઈએ. ચમક આનું નામ શું થશે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 કાર્બન બ્યુટેન OH સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ થશે, માટે ઓલ શબ્દ આવે બ્યુટેન. આ પહેલો, બીજો, ત્રીજો, આ શાખા બની ગઈ મિથાઇલ. પહેલા બીજા 2-methyl butane. મિત્રો આ જે CH2CH3 છે પાટિયાના સમતલમાં છે, આ બે સમૂહ છે પાટિયાની સમતલની બહાર છે, CH3 સમૂહ પાટિયાની સમતલની પાછળ. હજુ આ ચિત્રનો અર્થ ફરીથી સમજાવવા પ્રયત્ન કરું છું મિત્રો, બરાબર સમજી લો. અહીંયા કે આ બે છે સમૂહ એ પાટિયાની સમતલની બહાર છે, આ સમૂહ પાટિયાના સમતલમાં છે, આ પાટિયાની પાછળ. હવે એનું HCl સાથે પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી OH સમૂહ દૂર થશે, Cl સમૂહ દાખલ થશે. મિત્રો વિચાર, OH સમૂહ દૂર થયો, Cl સમૂહ દાખલ. આ Cl સમૂહ દાખલ જે સ્થાને જે દિશાએ OH હતો તે જ સ્થાને તે જ દિશાએ Cl દાખલ. માટે આ પ્રક્રિયા કઈ રીતે કહેવાય? તો આ પ્રક્રિયાને કહીશું ધારણ પ્રક્રિયા તરીકે. એ પ્રક્રિયા કઈ ધારણ? મિત્રો એને આપણે ધારણ પ્રક્રિયા.
આમાં દિશા બદલાઈ ગઈ છે મિત્રો. આમાં આ દિશા બદલાઈ ગઈ એટલે આને કહીશું વિક્રમણ. મિત્રો મારી વિનંતી, વિક્રમણ એને કહેવાય વિક્રમણ. મિત્રો મારી શરૂઆતમાં ભૂલ હતી. અને કહેવાય વિક્રમણ કારણ કે દિશા બદલાઈ ગઈ. સમઘટક ધ્રુવીભૂત પ્રકાશ કોણાવર્તન પર બદલાઈ ગયું એટલે આ જે પ્રક્રિયા થશે એ વિક્રમણ પ્રક્રિયા. ધારણ કોને કરીશું? તેના તે સ્થાને બીજો સમૂહ જોડાય તેની પ્રક્રિયાનું ધારણ તરીકે કહીશું. તો મિત્રો આ પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા કહેવાય. આ પ્રક્રિયાને વિક્રમણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. મિત્રો સમજણ પડી કે ના પડી? સમજ્યું? ત્રીજું લઈએ. એની સાથે હવે OH જોડું. આ Br સમૂહ દૂર થશે, OH સમૂહ કાઢે. પરંતુ એક નિયમ આવી પ્રાપ્ત. જે સ્થાનેથી જે દિશાએથી Br સમૂહ દૂર થશે તે સ્થાને તે જ દિશાએથી OH સમૂહ જોડાશે. ઓકે મિત્રો, બીજી નિપત કેવી પ્રાપ્ત થશે? એક નિપજ આમલી, બીજી નિપજ આ. બંનેનો વિન્યાસ ગોઠવણી એકબીજા કરતા વિરુદ્ધ. આમાં OH એ જમણી બાજુ છે સમજવા માટે, આમાં OH એ ડાબી બાજુ છે. માટે આ જે નિપજ મળી એ નિપજ કઈ પ્રક્રિયા સૂચવે છે મિત્રો? કે એ જે છે એ રેસીમીકરણ છે. મેં 3 ઉદાહરણો દ્વારા સમજાવ્યું. 3 જીની દ્વારા પણ મિત્રો સમજાવ્યું એટલે તમે બરાબર ધ્યાનમાં રાખો. મેં તમને અગાઉ ટેમ્પલેટમાં આ જ માહિતી મોકલી આપી છે, પણ શરૂઆતમાં મારી ભૂલ હતી, ફરીથી સુધારી દીધી. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા થાય વિન્યાસના સંદર્ભમાં અસમ કાર્બન ધરાવતા પદાર્થની પ્રક્રિયા થાય તો 3 પ્રકારની નિપજ આપે. અહીં Br સમૂહ દૂર થાય છે, OH સમૂહ દૂર થાય. પણ Br સમૂહ જે દિશાએ છે તેના કરતા જોડાતો સમૂહ બીજી દિશાએ થયો, વિરુદ્ધ દિશાએ થયો. માટે આ પ્રક્રિયાને કહીશું વિક્રમણ કહીશું. ઇન્વર્ઝન તરીકે એને અંગ્રેજીમાં ઓળખાય. અહીંયા જે સ્થાને જે દિશાએથી OH દૂર થાય છે તે જ સ્થાને તે જ દિશાએ Cl સમૂહ જોડાય છે. માટે તે પ્રક્રિયાને કહીશું ધારણ પ્રક્રિયા. વિન્યાસ બદલાતો નથી. ત્રીજું કે OH સમૂહની પ્રક્રિયા થાય એમાં 50% પ્રક્રિયા આપણને આ પ્રાપ્ત થાય અને 50% પ્રક્રિયા આપણને આ પ્રાપ્ત થાય. 50%માં ધારણ પ્રક્રિયા છે, અધારણ પ્રક્રિયા એની એક દિશાએ હોય. 50% આપણને વિક્રમણ થયું,
જે દિશાએ દિયાર હતો તેના કરતાં વિરુદ્ધ દિશાએ ઓએ ચાલે, એટલે એક ધારણ પ્રક્રિયાથી 50% ની પદ પ્રાપ્ત થઈ, વિક્રમણથી પણ 50% ની પદ પ્રાપ્ત થઈ. આમ બંને 50% ની પદ પ્રાપ્ત થઈ, માટે તે પ્રક્રિયાને કહીશું રેશનિમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં. તમારે પરીક્ષામાં પ્રક્રિયાઓ આપેલી જ હોય, તમારે ફક્ત એ જ નક્કી કરવાની આ ધારણ પ્રક્રિયા છે કે વિક્રમણ પ્રક્રિયા છે કે રેશનિમીકરણ. જોડાતો સમૂહ દૂર થતા સમૂહની સ્થાને જોડાય તો ધારણ સમૂહ, અહીંયા જોડાતો સમૂહ ઓએ દૂર થતા સમૂહ કરતા વિરુદ્ધ જોડાય તો કહીશું વિક્રમણ. અને જોડાતા સમૂહ અને દૂર થતા સમૂહ બંનેની દિશા અલગ અલગ હોય અને 50% ની પદ પ્રાપ્ત થાય, દૂર થતો સમૂહ બીઆર એ જ સ્થાને હોય, એ જ દિશાએ હોય, દૂર થતો સમૂહ બીઆર તેનાથી વિરુદ્ધ દિશાએ હોય, માટે 50% મિશ્રણ પ્રાપ્ત થયું, માટે રેશનિમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીશું. એટલે મિત્રો, આમ વિન્યાસ સંઘટકતા, પ્રકાશ ક્રિયાચિત્તા સંઘટકતા અઘરી પડે, પરંતુ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે વ્યવસ્થિત રીતે તમે સમજો, જેથી એના આધારે તમને જીનીટમાં જ પૂછાયું છે, થિયરીમાં પૂછાતું નથી. એટલે તૈયાર કરજો. જે ન ફાવે એ મને તમે વિડીયો દ્વારા અથવા તો તમે ફોન દ્વારા અથવા તો વોટ્સઅપ ઉપર તમે મને મોકલી આપો. ઓકે, ધન્યવાદ.